હવે આ કયું જંતુ છે? આ તો મચ્છર. હા, કટ કરતો મચ્છર, આપણને કરડતો મચ્છર. સાચી વાત ને? હા, બહુ કરડે છે. તો આ છે મચ્છર. તે પાણીમાં રહે. ઘર આંગણે પાણીના ખાબોચિયા હોય ને ત્યાં ઈંડા મૂકે અને આપણને કરડે તો રોગ થાય. કયો રોગ થાય ખબર છે? મેલેરિયા થાય. હા, મેલેરિયા. અરે વાહ, તમને લોકોને ખબર છે? શાબાશ, એકદમ સાચી વાત. મચ્છરના કરડવાથી મેલેરિયા થાય. પીળીઓ થાય એટલે કે પીળીઓ તાવ પણ આવે. મગજનો તાવ પણ આવે. આ મચ્છરભાઈ કેવું બોલે ખબર છે? એવું બોલે. આ મચ્છરથી બચવા રાત્રે મચ્છરદાનીથી બાંધીને સૂવું જોઈએ અથવા મચ્છર મારવાની દવા છાંટી રાખવી જોઈએ. આમ કરવાથી મચ્છર ઘરમાં આવતા અટકે છે અને આપણને કરડતા નથી. મચ્છર ભગાડવાની દવાઓ પણ મળે છે, એ પણ છાંટવી જોઈએ અને તે પણ રાત્રે જ વાપરી શકાય અથવા તો ગમે ત્યારે વાપરી શકાય. યાદ રાખો, રોગ ફેલાવે મચ્છરભાઈ, ગંદકીમાં રહે મચ્છરભાઈ, દવા છાંટો મચ્છર હટાવો, દૂર હટાવો મચ્છરભાઈ, દૂર હટાવો મચ્છરભાઈ. હવે એમ કહો તો આ કયું જંતુ છે? આ તો પેલો ગંધારો વંદો છે. એકદમ સાચી વાત છે, વંદો. મિત્રો, એક વાત કહું તમને ખબર છે? હું જ્યારે તમારા જેવડો નાનો હતો ને ત્યારે વંદાની બે લાંબી લાંબી મૂછો જોઈને મને પણ ભાઈ બહુ ડર લાગતો હતો. આ વંદા ભાઈને અજવાળું ન ગમે. તે છે ને રાત્રે જ બહાર નીકળે, ગંદી ને વાસી ચીજો ખાય. ઘરમાં ખાવાની ચીજો અને ખુલ્લી રાખી હોય ને તો વંદો તરત તેના પર બેસી જાય અને એને ખાવા લાગે. સમજ્યા કે? તો ચાલો હવે આપણે બગીચાની લટાર મારીએ. હા, તો બાળ મિત્રો, આપણે બધા હવે આવી ગયા છે બગીચામાં, બરાબર? સરસ મજાના રંગબેરંગી ફૂલો દેખાય છે. મજા આવે છે ને? બહુ મજા પડે. ફૂલો પર કોણ ઉડાઉડ કરે છે? આ તો મધમાખી. ફૂલો પર બેઠેલી મધમાખી. આ છે મધમાખી. જે ફૂલો પર શા માટે બેસે છે ખબર છે તમને? ના. નથી ખબર? ના. કઈ વાંધો નહીં, હું તમને કહું. તે છે ને આ ફૂલો પર બેસી ફૂલોમાંથી રસ ચૂસે છે અને પછી એ રસમાંથી મધ બનાવે છે. મધ બનાવે? હા, અને એટલે જ એને મધમાખી કહેવાય છે. અને મધમાખીઓ ભેગી થાય એટલે બને મધપૂડો. મધપૂડો. હા, એ મધપૂડો રચે છે. જુઓ, આ ખૂણામાં જુઓ, આ રહ્યો મધપૂડો. એ કેટલી બધી મધમાખી છે. આ મધમાખીને જો તમે સતાવતા હો ને તો તરત તમને ડંખ મારે અને ડંખ મારે ને ભાગી જાય. પછી આપણને એ જગ્યાએ સૂજી જાય. અને માટે જ મધમાખીથી આપણે કાયમ સંભાળવું જોઈએ. એને કદી ના સતાવાય, નહીં તો ડંખ મારે. હા, બરાબર સમજ્યા. આ મધમાખીને હેરાન ક્યારે ના કરાય. એક રીતે છે ને આ ઉપયોગી જંતુ છે, બરાબર? હા.